નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના સાધનોમાં વધુ એક આધુનિક હાઇડ્રોલિક લેડરનો ઉમેરો કરવામાં આવ્યો છે. 16મા માળ સુધી ફસાયેલા લોકો સુધી આ મશીનથી 2 મિનિટમાં પહોંચી શકાશે. સુરત શહેરમાં વધતા વિકાસ અને ઊંચી બિલ્ડિંગોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટ માટે આધુનિક અને ઊંચી રેન્જ ધરાવતા મશીનો ખરીદવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. ફિનલેન્ડથી આયાત કરેલ 70 મીટર ઊંચાઈની કેપેસિટી ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર બ્રિગેડના બેડામાં સામેલ કરવામાં આવ્યું છે. અંદાજિત 12 કરોડના ખર્ચે વસાવવામાં આવેલું આ આધુનિક લેડર ઓટોમેટિક છે અને સેન્સરથી સજ્જ છે. 16મા માળ સુધી ફસાયેલા લોકો સુધી આ મશીન 2 મિનિટમાં જ પહોંચી જતું હોવાનો દાવો કરાયો છે. સુરત શહેરમાં હાઈરાઇઝ બિલ્ડિંગોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે આગ લાગવાની ઘટનાઓ પણ વધુ નોંધાઈ રહી છે. હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનાઓ ફાયર વિભાગ માટે મોટી ચિંતાનો વિષય બની છે. લોકોનું રેસ્ક્યુ અને આગ પર કાબૂ મેળવવાનું કાર્ય એકસાથે કરવું ફાયર વિભાગ માટે મોટી પડકારરૂપ પરિસ્થિતિ છે. આવી પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે ફિનલેન્ડથી ખાસ ટર્ન ટેબલ લેડર મશીન સુરતમાં લાવવામાં આવ્યું છે. આ મશીનના માધ્યમથી ફાયર વિભાગ માત્ર 2 મિનિટમાં હાઇડ્રોલિક લેડર દ્વારા 16 માળ સુધી પહોંચી શકાશે. તે જગ્યા પરથી લોકોને રેસ્ક્યુ કરીને સરળતાથી નીચે લાવી શકાય છે. આ મશીન સંપૂર્ણ રીતે ઓટોમેટિક છે અને કમાન્ડ આપ્યા પછી તે પોતે કાર્ય કરવાનું શરૂ કરે છે. જે અત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી વિભાગમાં અત્યાધુનિક 2 વાહનો વિકસાવવામાં આવેલા છે, જેમાં મુખ્યત્વે 70 મીટર ઊંચાઈ ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ, જેને એરિયલ લેડ પ્લેટફોર્મ કહેવામાં આવે છે, તથા ટર્ન ટેબલ લેડર 55 મીટર ઊંચાઈ ધરાવતું વિકસાવવામાં આવ્યું છે. આ બંને વાહનોની ખાસિયત એ છે કે જ્યારે અર્બનાઇઝેશન જે સુરત શહેરમાં જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેમાં આગને અકસ્માતમાં બનાવ, જે 20 થી 22 માળની ઇમારત છે એમાં આગનો બનાવ બને, તેમાં કોઈ માણસો ફસાયેલા છે, તેમને રેસ્ક્યુ કરવાના હોય તો આ પ્રકારની જે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરી તેમને રેસ્ક્યુ કરીને બચાવી શકાશે. આ વાહનની મુખ્ય ખાસિયત એ છે તેમાં એસ્કેપ ચૂટનું એક રાખવામાં આવ્યું છે. જે એસ્કેપ ચૂટની મદદથી જ્યારે માણસો ફસાયા હોય તો કેજને આપણે જમીન પર નહીં લાવતા એસ્કેપ ચૂટની મદદથી તેને નીચે એસ્કેપ ચૂટની ઉતારી શકાશે. આ જે પ્રકારના વાહનો છે, 70 મીટર ઊંચાઈ ધરાવતું જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે તે ફિનલેન્ડથી અને ટર્ન ટેબલ લેડર 55 મીટરનું છે તે જર્મનીથી વિકસાવવામાં આવેલા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.